નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શુક્રવારની સાંજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંગમ 4 રસ્તા પાસે ત્રાટકી હતી। દબાણ અધિકારી ચિરાગ શાહની આગેવાનીમાં લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલથી લઈને સંગમ 4 રસ્તા નજીક ફૂટપાથ પર થયેલા લારી ગલ્લાના દબાણો તેમજ આ લારી ધારકોના ખુરશી ટેબલો જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। નોંધનીય છે કે આ સ્થળે વારંવાર દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે। જો કે કાર્યવાહીના બીજા દિવસે સ્થિતિ જેસી કે તેસી થઈ જાય છે, જેના કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે। દબાણનો કાયમી ઉકેલ કેમ આવતો નથી તેમ લોકો સવાલ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સંગમ 4 રસ્તા પાસે 4 રસ્તાની નજીકમાં આગળ રોડ ઉપર જે બધી લારીને કેબિનો લાગે છે એ દબાણ હટાવવાની કામગીરી આજે હાથમાં ધરવામાં આવી છે। હા, ખુરશી ટેબલ બધું રોડ ઉપર મૂકે છે, એ બધું આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 2 ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે। ચિરાગ શાહ, દબાણ શાખા અધિકારી।